જય મુરલીધર, જય ઠાકર, મેરા માણા હીર. મારે કોઈનો વિરોધ કરવા વિડીયો નથી બનાવ્યો, પણ અમુક વિડીયો આપણે સાંભળીને તો ઓલો બિચારો કોઈક માગતો હોય પૈસા, તો એને જ ગાડે બેસવાનો. ઓલો નબળા માણાને પરિસ્થિતિ નબળી હોય ના દઈ શકતો હોય હાલો, તો એ શું કરે? પાછી આપણે એવી ધમકી મારવી કે તમારામાં ફરિયાદ થાય, નામ છે ને ગાડી આવશે. હું કોઈ નામ લઈને જ બનાવતો, સોશિયલ મીડિયામાં એવા વિડીયો આવે તો આપણે જ એને ફોન કર્યો હોય કે ભાઈ હું પૈસા માગું, એટલે ઓલાને ધમકાવી જ લેવાનો. આપણે વયસમાં હોય નહીં, કોઈ મેટલ જાણવી નહીં, કોઈ પણ જાણવું નહીં, સીધું કેવું તમારામાં ફરિયાદ થાય, નામ છે. છતાંય ઓલો માણસ જો કદાચ મૂંઝાઈ ગયો અને દવા પી લીધી તો એનો જવાબદારી કોણ રહે? એની જવાબદારી કોની? એક સમજા જેવી વાત છે ભાઈ. કદાચ ચાલો 50,000 માગતો હોય કે લાખ માગતો હોય, એને તમે ધમકી આપી કે ભાઈ આના પૈસા ટાણા દઈ દેજે મહિના દીમાં, નકર હું તારી મત ફરિયાદ કરીશ. ઓલો માણા મરી ગયો, હમો વ્યક્તિ, તો એની જવાબદારી કોણ? આપણે જામીન ન મળે. આપણે કહીએ ને કે તને જામીન નહીં મળે, હું વિડીયોમાં ઘણી દાન સાંભળ્યું છે કે તને જામીન નહીં મળે, પછી આપણે જામીન ન મળે. કોકને દાટી મારવા જઈ ને ઓલું કંઈક કરી નાખ્યું તો આપણે જામીન ન મળે. એટલે વિચાર કરો, હમા માણાની પરિસ્થિતિ હોય એને દેવા હોય, પરિસ્થિતિ ન હોય, શું કરે? હવે જે માણે દીધા હોય કે ભાઈ ખેતીવાડીના બાકી હોય, જીવ હોય, કોઈ ભેંસુના બાકી હોય, એ તો આપણે ખબર નથી કે શું હતું શું નહોતું. કોઈ ભીહું નબળી આવી હોય, કોઈ પણ વસ્તુ નબળી આવી હોય, તો એ બેની મેટલ હોય. એમાં આપણે સીધું સોશિયલ મીડિયામાં આપણે એને ધમકી મારવી અને એ માણે કંઈક કરી નાખ્યું તો એને છોકરા રોકડી પડે, તો ફાઇનલ જ છે. એટલે અમે આવા ઘણા વિડીયો પણ હું કોઈ નામ લઈને નથી કહેતો. સોશિયલ મીડિયામાં આવા વિડીયો બહુ આવે છે. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે ભાઈ તમારી પાસે કોઈ માગતું હોય તો મારો સંપર્ક કરવો. તમને કોઈ ધમકી મારતું હોય તો મારો સંપર્ક કરવો. મારો ઓલરેડી આમાં નંબર છે. કોઈ અવિષયનું પગલું ન ભરવું. કોઈનો પણ ઘરનો કંકાસ હોય, કાલે જ એક અમારા બનાવ બન્યો, છોકરો એક બસારો ટ્રેનમાં કપાઈ ગયો, તો એની કંઈક મજબૂરી હોય, કોઈને જીવ કાઢવાનો શોખ થોડો હોય. એટલે આવું થાય છે. એટલે કોઈ વ્યક્તિને કોઈ દબાવણી આવતી હોય કે પૈસા દેવા જ પડશે, આમ છે તેમ છે, કે તારી કોઈ ફરિયાદ કરશું, તો એવા વ્યક્તિ મારો સંપર્ક કરવો. મારો ઓલરેડી આમાં નંબર હોય. કોઈ અવળું પગલું ના ભરવું. જો તમે અવળું પગલું ભરલો તમારી પ્રજાનું શું થશે? અમારો તો સમજી લ્યો 2-4 વિડીયો ચડાવવા તમને ધમકીઓ આપતા હોય મારા જેવા, કે અમારે સેના લાલે, પણ આપણા સેના લાલવાથી કોકનું ઘોર ઉજળ થઈ જાય, એ વસ્તુ નહીં કરવાની. આપણે કંઈક કોઈક માણસ કહે ભાઈ હું પૈસા માગું, પણ હવે એની ક્યાં લીધા ક્યાં દીધા, હું લખાણ છે એ તો આપણે ખબર નથી. આપણે સીધો એને ફોન કરી, કેમ ભાઈ નથી દેવા, હું ગાડી મોકલું, હું તારી વાત ફરિયાદ કરાવું. તમારી એક ફરિયાદ આવી, આવા મને 2-3 ફોન આવ્યા છે, પણ હું કોલ રેકોર્ડિંગ મૂકતો નથી કે મેરા ભાઈ અમારે શું કરવું. એટલે એવા લોકો મારો સંપર્ક કરવો. હા, લીધા એ વ્યવહારી દેવા પડે, પણ 5-15 દી કટકે એને દઈ દેવા, કાયદેસર હોય. પણ કોઈ એમ
એક 15 દીમાં, મહિનો દીમાં, 2 મહિનામાં દેવા જ પડે ને FIR થાય તારી ઉપર, તો એ વાત ખોટી છે. તો એવા લોકો મારો સંપર્ક કરજો. કોઈને દબાણમાં હો, કોઈ મુશ્કેલીમાં હો, તો ઓલરેડી મારો આમાં નંબર છે, ફોન કરજો. તો જય મુરલીધર, જય ઠાકર, જય દ્વારકાધીશ.